થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર બે ઝડપાયા. બે ખનીજ માફિયાઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું. થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર બે ખનીજ માફિયાઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ચોટીલા હાઈવે પરથી તેને ઝડપી પાડ્યા હતા અને આ આરોપીઓએ થોડા દિવસો પહેલાં ખનીજ ચોરી રોકવા ગયેલી ટીમ પર હુમલો કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓની ઓળખ જયપાલ અલગોતર અને રવિ પરમાર તરીકે થઈ છે. તેઓ ચોટીલા હાઈવે પર બસમાંથી ઉતરી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને ત્યારે બાતમીના આધારે પોલીસે તેમને દબોચી લીધા હતા. આ ઘટના થાનગઢના ભાડુલા વિસ્તારમાં બની હતી, જ્યાં નાયબ મામલતદારની ટીમ ખનીજ ચોરી સંબંધિત ચેકિંગ કરી રહી હતી અને તે સમયે આ બંને શખ્સોએ સરકારી અધિકારીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને થાનગઢ પોલીસે બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસ અને પ્રશાસનની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર ખનન કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી ફરજમાં રૂકાવટ લાવનાર કે હુમલો કરનારને કોઈ પણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં. ગત તારીખ 15/12/2025ના રોજ રાત્રિના સમયે થાનગઢ મામલતદાર અને મામલતદારની ટીમ જે છે એ ત્યાં આવેલા ભડુલા વિસ્તારમાં રાત્રિ દરમિયાન ગેરકાયદેસર કોલસા બાબતેનું કોઈ ખનન થાય છે કે કેમ એ તપાસણી માટે ગયેલ હતા. એમની આ વિઝિટ દરમિયાન ત્યાંના જ અમુક લોકો જે થાનગઢમાં ભોયરેસર વિસ્તારમાં રહે છે, જેના નામ છે ભરતભાઈ રમેશભાઈ અલગોતર, જયપાલભાઈ રમેશભાઈ અલગોતર, રવિભાઈ ઉગાભાઈ પરમાર, આ લોકોએ ત્યાં ભડોલા વિસ્તારમાં જગ્યા ઉપર આવી અને તમે આ જગ્યાએ કેમ વારંવાર ચેકિંગ કરવા માટે થઈને આવો છો એ બાબતે એમની સાથે છે જીભાજોડી કરી, મગજમારી કરી અને એમને ગાળાગાળી અને ધમકીઓ આપેલી હતી અને એમના સ્ટાફ સાથે મારામારી પણ કરેલી હતી. સાથે સાથે જે એમની સરકારી ગાડી હતી એને પણ નુકસાન પહોંચાડવાની જે છે એ ઘટના બની હતી. આ સમગ્ર ઘટનાના આધારે થાનગઢ પોલીસ દ્વારા બીએનએસની કલમ 115(2), 121(1), 221, 352, 324(3), 54 અને જીપી એક્ટ 135 મુજબનો ગુનો જે છે એ તાત્કાલિક દાખલ કરવામાં આવેલો હતો. ત્યારબાદ આ જે આરોપીઓ છે એની શોધખોળ માટે થઈને સતત પ્રયત્ન ચાલુ હતા અને આજરોજ ચોટીલા તરફનો જે રસ્તો છે ત્યાંથી આ બંને ત્રણમાંથી જે બે આરોપીઓ છે, જયપાલ રમેશભાઈ અલગોતર અને રવિ ઉગાભાઈ પરમાર, આ બે આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને આગળની જે પણ કાયદેસરની કાર્યવાહી જે છે એ થાનગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. અને ત્રીજો જે આરોપી, મુખ્ય આરોપી ભરત રમેશભાઈ અલગોતર જે છે એને પકડવા માટે થઈને હાલ જે પ્રયત્નો છે એ ચાલુ છે.